જનતાને મોંઘવારીનો વધુ એક ફટકો વાગ્યો છે તો અમદાવાદીઓને મોંઘવારીનો વધુ એક માર સહન કરવાનો વારો આવ્યો। પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ભાવ વધારા પછી વધુ એક માર પડી રહ્યો છે। અમદાવાદમાં રિક્ષા ભાડામાં વધારો કરવામાં આવ્યો છે, ત્યારે સીએનજીના ભાવ વધારાને પગલે એસોસિએશન દ્વારા આ ભાડામાં વધારો કરવામાં આવ્યો તો મિનિમમ ભાડામાં રિક્ષા ચાલકોએ વધારો કર્યો છે। તો 1.2 કિલોમીટર સુધીનું ભાડું જે 20 રૂપિયા હતું તેમાં 10 રૂપિયાનો વધારો કરાયો છે। ત્યારે મોંઘવારીનો વધુ માર સહન કરવાનો વારો અમદાવાદીઓને આવી રહ્યો છે। ત્યારે પેટ્રોલ અને ડીઝલ ઉપરાંત સીએનજીના ભાવ વધી રહ્યા છે, જેને લઈને હવે રિક્ષા એસોસિએશન દ્વારા પણ ભાડામાં વધારો કરાયો છે। ત્યારે અમદાવાદીઓને મોંઘવારીનો વધુ એક માર સહન કરવાનો વારો આવ્યો છે। ત્યારે અમદાવાદમાં રિક્ષા ભાડામાં વધારો કરવામાં આવ્યો, જેમાં સીએનજીના ભાવ વધારાના પગલે એસોસિએશન દ્વારા આ વધારો કરાયો છે। તો મિનિમમ ભાડામાં રિક્ષા ચાલકોએ વધારો કર્યો છે, જેમાં 1.2 કિલોમીટર સુધીનું મિનિમમ ભાડું જે 20 રૂપિયા હતું તેમાં 10 રૂપિયાનો વધારો કરાયો છે। તમારા એસોસિએટ એડિટર ઉમંગ સોની જોડાયા છે। જી ઉમંગભાઈ, ત્યારે પેટ્રોલ અને ડીઝલના સતત ભાવ વધી રહ્યા છે, આ સાથે સાથે સીએનજીના પણ ભાવ વધ્યા છે, જેને લઈને હવે રિક્ષા એસોસિએશનવાળાએ પણ ભાડામાં વધારો કર્યો છે, તેને લઈને શું કહી શકાય? જયેશભાઈ, તમને જણાવી દઉં કે ઈરાન અને અમેરિકાના યુદ્ધ પછી લાંબા સમય પછી દેશમાં પેટ્રોલ, ડીઝલ અને સીએનજીમાં ભાવ વધારો થયો। સ્વાભાવિક છે કે પેટ્રોલ, ડીઝલ અને સીએનજીમાં ભાવ વધારો થાય એટલે બિલ્લી પગે મોંઘવારી આમ જનતાના ખિસ્સામાં ભાર પર પડે છે। સ્વાભાવિક છે કે મોટા ભાગની શહેરમાં રિક્ષાઓ સીએનજી થી ચાલે છે। સીએનજીમાં તોતિંગ ભાવ વધારાને કારણે રિક્ષા એસોસિએશન વાળાએ એક મિનિમમ ભાડું જે 20 રૂપિયા હતું એની જગ્યાએ 30 રૂપિયા કરવાનો નિર્ણય કર્યો છે અને કિલોમીટર દીઠ 5 રૂપિયાનો વધારો નક્કી કર્યો છે। તમને જણાવી દઉં કે શહેરમાં મોટા ભાગની રિક્ષાઓ ઉચ્ચક ભાડાથી ચાલતી હોય છે। કોઈ પણ રિક્ષાઓ તમે જોશો, બેસશો તો તમને ઉચ્ચક ભાડું કહેશે, મીટર પર ચાલતી નથી। આ તો ખાલી દેખાવો છે। આ રિક્ષા ચાલકો આમ બી જનતાને લૂંટી રહ્યા હતા, પરંતુ આ સીએનજી નો ભાવ વધારાથી જનતાને વધુ મોંઘવારી નડશે। તો સીએનજીમાં ભાવ અને પેટ્રોલ ડીઝલમાં ભાવ વધ્યો છે તો ઓલા, ઉબર જેવી કંપનીઓ બી ભાવ વધારો કરશે। આમ જે શહેરમાં ફરતા લોકો છે હવે તેઓ સરકારી વાહનો એટલે કે મેટ્રો, એસટી બસ, સ્થાનિક જે એસટી બસ પરથી બીઆરટીએસ નો ઉપયોગ કરવો હિતાવહ લાગશે, કારણ કે જે રીતે રિક્ષાઓ ભાવ વધારો કર્યો છે, તોતિંગ ભાવ વધારો છે, 50% જેટલો ભાવ વધારો છે, સામે સીએનજીમાં 50% ભાવ વધ્યો નથી। આમ રિક્ષા ચાલકોને પ્રજાને વધુ લૂંટવાનું એક બહાનું મળી ગયું છે। આમ રિક્ષા ચાલકો, તમને જણાવી દઉં કે શહેરમાં મોટા ભાગના રિક્ષા ચાલકો મીટરથી ચાલતા જ નથી હોતા, પરંતુ આ રીતે જે ભાવ વધારો કર્યો છે તે અમદાવાદ શહેરમાં લાગુ પડ્યો છે, એ આખા ગુજરાતમાં લાગુ પડશે અને તેની અસર તે આમ આદમીના ખિસ્સા પર પડવાની છે। જયેશભાઈ જી, તો ખાસ કરીને આપ જે કહી રહ્યા છો કે જાહેર પરિવહનનો આપણે ઉપયોગ કરતા હોય છે, કે ટ્રેન છે, મેટ્રો છે, બસ છે, પરંતુ આ બધા જે જાહેર પરિવહનો છે એ ખાસ કરીને એવા સમયે કે જ્યારે નોકરિયાત વર્ગ જ્યારે જતો હોય છે ત્યારે એમાં જગ્યા મળવી બહુ ભાગ્યે જ મળતી હોય છે, ત્યારે લોકો ખાસ કરીને આ રિક્ષાનો, શટલ રિક્ષાનો ઉપયોગ કરતા હોય છે અથવા તો પ્રાઇવેટ રિક્ષાનો ઉપયોગ કરતા હોય છે। ત્યારે આ ભાવ વધારાને કારણે એ લોકોને વધુ મોંઘવારીનો માર સહન કરવો પડે છે। તો તંત્ર દ્વારા શું એના માટે કોઈ પગલાં લેવાઈ શકે ખરા? કોઈ પણ સરકાર સત્તામાં આવવા માટે મોટા મોટા બંગલા ફૂંકતી હોય છે। સત્તા મળ્યા પછી પ્રજાનું કંઈ પણ વિચારતી નથી, એ કોંગ્રેસની હોય કે ભાજપની સરકાર હોય। તેનું ઉત્તમ ઉદાહરણ તમે જોઈ રહ્યા છો। તમે જે રીતે કીધું કે જે ખાસ નોકરીનો સમય છે, જવાનો અને છૂટવાના સમયે કોઈ પણ જે સરકારી સાધન છે જેવું કે મેટ્રો છે, બસો છે, એમાં કનેક્ટિવિટી વધારવી જોઈએ, પરંતુ સરકાર કઈ વિચારતી નથી, પરંતુ તેના કારણે આમ જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। હવે તમને જણાવી દઉં કે તમે જે કીધું મુજબ કે જે દૂરના લોકો હોય, જે આ સરકારી પરિવહન છે એક અમુક વિસ્તારમાં મર્યાદિત છે, પરંતુ થોડેક દૂર જવા માટે શટલ રિક્ષાનો જ ઉપયોગ કરવો પડે છે, પ્રાઇવેટ વાહનનો ઉપયોગ કરવો પડે છે। આમ સરકારે બી છેવાડાના માનવી સુધી પરિવહન પહોંચે એવી સુવ્યવસ્થા કરવી જોઈએ। સરકાર કરે છે, પરંતુ એનું પરિણામ લાંબા ગાળે મળે છે। સરકારના નિર્ણયો જે હોય છે, જે મેટ્રો હોય કે બીઆરટીએસ હોય, એ ટૂંકા માર્ગો માટે હોય છે, પણ જે લોંગ રૂટ હોય, જે છેવાડાના આદમી સુધી રહેતો હોય,
તેને તો શટલ રિક્ષાનો ઉપયોગ કરવો પડે છે, જેના કારણે ખાસ જે સામાન્ય સરકારી નોકરીની વાત નહીં કરતો, જે ખાનગી નોકરી કરતા હોય તેમાં કોઈ પણ તમે જોશો કે આ જે મોંઘવારીનો માર છે એના ખિસ્સામાં પડવાનો છે, તેને પગાર વધારો મળવાનો નથી. આમ મધ્યમ વર્ગનો આદમી વધુને વધુ પીસાતો જાય છે. જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો મોંઘવારીના ડોઝ પર જનતાને વધુ એક ફટકો પડી રહ્યો છે, ત્યારે અમદાવાદીઓને મોંઘવારીનો વધુ એક માર પડી રહ્યો છે. ત્યારે પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ભાવ પછી હવે રિક્ષા એસોસિએશને પણ ભાડામાં વધારો કર્યો છે.